દક્ષિણ ગુજરાતની રાજનીતિ એ બે દિગ્ગજ નેતાઓની વર્ચસ્વની લડાઈ બની ગઈ છે। 2022માં જ્યારથી ડેડિયાપાડાના ધારાસભ્ય તરીકે ચેતર વસાવા ચૂંટાઈને આવે છે ત્યારથી ત્યાંના સાંસદ મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે એક વર્ચસ્વની લડાઈ જામી છે। અને આ જ વર્ચસ્વની લડાઈ વચ્ચે અનેક વખત ચેતર વસાવા એ જાહેર મંચ ઉપરથી મનસુખ વસાવા ઉપર આરોપો લગાવી ચૂક્યા છે, તો અમુક વખત મનસુખ વસાવા એ જાહેર મંચ ઉપરથી ચેતર વસાવા પર પણ અનેક આરોપો લગાવી ચૂક્યા છે। ત્યારે છેલ્લા ઘણા દિવસોથી મનસુખ વસાવાએ ચેતર વસાવા ઉપર 75 લાખ રૂપિયાના તોડના એક આરોપ લગાવ્યો હતો અને હવે એના મુદ્દે રાજકારણ દક્ષિણ ગુજરાતનું ફરી ગરમાયું છે। મનસુખ વસાવાના આરોપ બાદ આજે વહેલી સવારે ચેતર વસાવાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને કલેક્ટરને કહ્યું હતું કે મારા સામે જે પણ આરોપો લાગ્યા છે તેમાં ખુલાસો કરો। ત્યારબાદ હવે ચેતર વસાવાએ ત્યાં એક નિવેદન પણ આપ્યું હતું કે આ બધા પાયા વિહોણા જે મારી ઉપર આરોપો થયા છે અને હંમેશના માટે મારા કામમાં બાધા નાખવાનું કામ મનસુખ વસાવાએ કર્યું છે। ત્યારે હવે મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે અને મનસુખ વસાવાએ પક્ષને પણ એક ચીમકી આપી દીધી છે। એ ચીમકીને લઈને જ મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે હવે જે આ ખરાખરીનો જંગ જામ્યો છે 75 લાખ રૂપિયાના તોડકાંડને મામલે, અને તેને લઈને હવે દક્ષિણ ગુજરાતનું રાજકારણ કેવી રીતે ગરમાયું છે તેની જ આજે આપણે ચર્ચા કરવી છે। વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચને લઈને સાંસદ અને ધારાસભ્ય આમને સામને આવ્યા છે। ચેતર વસાવાનો સીધો સવાલ છે કે 75 લાખ ક્યારે માગ્યા, ત્યારે મીડિયા સામે કલેક્ટરે સાંસદના આક્ષેપોને પણ નકાર્યા છે। કારણ કે જ્યારે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે ચેતર વસાવા પહોંચ્યા હતા ત્યારે ચેતર વસાવાએ પણ ઘણા નિવેદનો આપ્યા અને નિવેદનોમાં આરોપો મનસુખ વસાવા પર પણ લગાવ્યા હતા। અને સાંસદ મનસુખ વસાવાનો સરકાર પણ ગંભીર આક્ષેપ છે કે ન્યાય નહીં મળે તો હું બીજેપી પણ છોડી દઈશ એવી મનસુખ વસાવાએ ચીમકી પણ આપી છે। છેલ્લા ઘણા સમયથી આ 75 લાખનો જે તોડકાંડનો મામલો છે તે ખૂબ જ ચર્ચામાં છે। આમ તો દક્ષિણ ગુજરાતની રાજનીતિ આ બંને દિગ્ગજ નેતાઓની વર્ચસ્વની લડાઈ બની ગઈ છે। ચેતર વસાવા એક બાજુ આદિવાસી વિસ્તારને ધમરોડી રહ્યા છે, પોતાનું વર્ચસ્વ વધારી રહ્યા છે, એ બધા વચ્ચે મનસુખ વસાવા જેઓ ભરૂચના સાંસદ છે તે પણ અમુક વખત ચેતર વસાવા ઉપર આરોપો લગાવે છે। ત્યારે હવે ફરી એક મામલે એ તોડકાંડ મામલો છે અને 75 લાખ જેવી ખૂબ મોટી રકમનો તોડકાંડનો મામલો હતો, એમાં હવે બંને નેતાઓ આદિવાસી નેતાઓ મનસુખ વસાવા અને ચેતર વસાવા આમને સામને આવી ગયા છે। સવારે આપણે ચેતર વસાવાની પણ પ્રતિક્રિયા સાંભળી હતી, નિવેદન સાંભળ્યા હતા। હવે મનસુખ વસાવાએ પોતાનું નિવેદન આપ્યું છે। આવો પહેલા આપણે સાંભળીએ મનસુખ વસાવા શું કહી રહ્યા છે। આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા, પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થયા એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી એ પ્રૂફ નથી કરતા। પછી આ ત્રીજો એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે અને આ પ્રકારના તોડપાણી કરવાના આટલા મોટા કાર્યક્રમો થતા હોય સ્વાભાવિક છે કે 5-10% આગુ પાછું વહીવટમાં થતો એ બધા સ્વીકારે છે, પણ અને તપાસ માંગો તો તપાસ માંગો તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો? અને આ જે 75 લાખની વાત કલેક્ટરે કહ્યું છે, કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટરને કીધું, કલેક્ટરે એમને કીધું અને પછીથી એ લોકો બધા ભેગા પણ થયા છે। અમને કીધું જો સરકાર અધિકારીને બચાવીશું, આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ 75 લાખની માંગણી કરે છે એ મારો કોઈ મતલબ નથી। હું કર્મચારી જિલ્લાના અધિકારી ને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે, સરકારે પણ બોલવું પડે કે આ નાનો તો સામાન્ય બાબત નથી। ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે, આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે, સરકારને આમાં ન્યાય કરવો પડશે। કલેક્ટર સાચો છે, ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલ રાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં, અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે। હું છોડવાનો નથી, હું સત્યની લડાઈ લડું છું, હું સાચો છું। હવે સાચો કલેક્ટર છે, કાર્યપાલક મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે હવે તપાસનો વિષય છે। હવે જે મેં જોયું એમનું નિવેદન જોયું, કલેક્ટર કેમ આવું બોલે કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે, એ મારે જાણવું કે કલેક્ટર બિલકુલ ઘસીને ના પાડે છે। કલેક્ટરનું આખું તમે જો હાવભાવ તમે જો કલેક્ટર આ રીતના દબાઈ છે કેમ હું પૂછું છું। આજે તમે મીડિયામાં જોજો ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલું ડરપોક હોય એ રીતના આમ મીંડું આડીને બેસી રહ્યો છે। ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે। હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે। આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ। મનસુખ વસાવા કહી રહ્યા છે કે મને જો ન્યાય નહીં મળે આ 75 લાખના તોડકાંડ મામલે કલેક્ટરે જે મારી ઉપર આરોપો લગાવ્યા છે, જે ખુલાસા કર્યા છે
તે એકદમ પાયા વિહોણા છે અને ન્યાય નહીં મળે તો હું બીજેપી છોડી દઈશ તેવી પણ મનસુખ વસાવાએ ચીમકી આપી દીધી છે. ભરૂચ નર્મદાના રાજકારણમાં અત્યારે મનસુખ વસાવાના આ નિવેદન પછી ખળભળાટ પણ મચી ગયો છે. સાંસદે 75 લાખની માગણીનું રેકોર્ડિંગ હોવાનો પણ દાવો કર્યો છે. કલેક્ટર પર આરોપ લગાવતા કહ્યું, ખોટા લોકોને બચાવવાનો પ્રયાસ ના કરો. આપ અને ભાજપ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનું હવે રાજકારણ દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે ઉઠી રહ્યું છે. રાજ્ય સરકારને સ્ટેન્ડ લેવા સાંસદ મનસુખ વસાવાએ માગ કરી છે કે આની ઉપર સમગ્ર પ્રકારે ખુલાસો થાય અને જો એવું નહીં થાય તો પછી હું પક્ષ પણ છોડી દઈશ તેવી ચીમકી અત્યારે મનસુખ વસાવાએ પક્ષને આપી દીધી છે. નર્મદામાં તોડ વિવાદે સત્તા સંગઠનમાં અત્યારે તણાવ લાવી દીધો છે, કારણ કે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અત્યારે પક્ષને સાથે સાથે સરકારને પણ અલ્ટિમેટ આપી દીધું છે કે જો આ બાબતે સાચો ખુલાસો નહીં થાય અને કલેક્ટરે જે પણ ખુલાસા કર્યા છે તે એકદમ પાયા વિહોણા છે અને જો મારી ઉપર અત્યારે આરોપ લગાઈ રહ્યા છે તે પણ પાયો વિહોણા છે, આની ઉપર જો વહેલીમાં વહેલી તકે ખુલાસા નહીં કરવામાં આવે તો હું પક્ષ પણ છોડી દઈશ અને મારી પાસે રેકોર્ડિંગ પણ છે તેવો પણ દાવો અત્યારે મનસુખ વસાવા કરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત હવે દક્ષિણની રાજનીતિ ખૂબ ગરમાય છે, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેના જે સંબંધો છે તેને લઈને ચર્ચાઓ તેજ હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા ખાતે આવ્યા હતા સભા કરવા, ત્યારે પણ ચર્ચાઓ તેજ થઈ હતી કે શું ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, પણ એવું કશું બન્યું નહીં. અને ત્યારબાદ ફરી એક વખત મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચેના જે સંબંધો છે તે બગડતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ તોડકાંડ મામલે હવે બંને નેતાઓ ફરી આમને સામને આવ્યા છે, એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે હવે મનસુખ વસાવાના નિવેદને રાજકીય તણાવ લાવી દીધો છે, કારણ કે તેમણે ભારતીય જનતા પાર્ટીને અને સરકારને અલ્ટિમેટ આપી દીધું છે કે હું પક્ષ છોડી દઈશ. જો આનો યોગ્ય ખુલાસો નહીં થાય તો હું પક્ષ છોડવા પણ રેડી છું. હવે તો આવનારા સમયમાં શું થશે આની ઉપર પ્રોપર જો ખુલાસો થશે અને ખુલાસો નહીં થાય તો શું મનસુખ વસાવા પક્ષ છોડી દેશે કે નહીં, એ તો હવે સમય જ બતાવશે. પરંતુ આવી જ અવનવી માહિતી જોવા માટે તમે મારી સાથે જોડાયેલા રહેજો. અને હા, તમે અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો વહેલી તકે કરી લેજો, કારણ કે આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.